નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 9 ફિઝિયોલોજી શ્રેષ્ઠતા તરફ દોરી જતો માર્ગ. ટેનિસ વિલિયમ્સ કહે છે, જો શરીર અને વાણી પર કાબૂ હશે તો હૃદયમાં બેઠેલા દાનવને પણ બહાર કાઢી શકાય છે. મારે ત્યાં યોજાતા સેમિનારનું વાતાવરણ જોવાલાયક હોય છે. કોઈક ચોક્કસ સમયે તમે ત્યાં આવી ચડો તો તમને ક્યાંક હવામાં મુઠ્ઠીઓ ઉછાળતા લોકો જોવા મળે, ક્યાંક વળી રૂવાબેર ચાલતા લોકો જોવા મળે. કેટલાક લોકો ખૂબ ઉત્સાહમાં આવીને તાળીઓ પાડતા હોય તો કેટલાક વળી કૂદકા મારતા હોય, કેટલાક અંગૂઠો ઊંચો કરીને થમ્સઅપની નિશાની બતાવતા હોય તો કેટલાક 2 આંગળીઓ ઊંચી કરીને વી ફોર વિક્ટરીની નિશાની કરતા હોય. તમે જુઓ તો આખા સેમિનાર હોલમાં કોલાહલ મચી ગયો હોય તેવું જણાય. એવા સમયે તેમનું જોશ જોતા એમ પણ લાગે કે આમને જો છૂટો દોર આપવામાં આવે તો એકલા હાથે દુનિયા જીતી લાવે. સાથે એવો પ્રશ્ન પણ થાય કે અહીં એવું તે શું ચાલતું હશે જે માટે આટલો ઘોંઘાટ કરવો પડતો હશે. અહીં સૌનું ધ્યાન એક જ બાબત પર કેન્દ્રિત છે અને તે છે તેમની ફિઝિયોલોજી. આ પ્રકારનું વર્તન કરીને તેઓ કંઈક કરવા માટે શક્તિશાળી છે તેવું અનુભવે છે. અત્યારે તેમણે એવી એક્ટિંગ કરવાની છે કે સફળ થયા બાદ તેમનું રિએક્શન કેવું હશે. જો તેઓ સફળ થયા પહેલા જ આવી માનસિક સ્થિતિ પેદા કરી શકે તો તે સ્વસ્થ અને પ્રસન્ન માનસિક સ્થિતિ સાથે કામ કરીને ચોક્કસ સફળતા મેળવી શકે. આ એક તર્કથી પ્રેરાઈને હું તેમને એટલું જ કહું છું કે જો તેઓ સફળ થાય તો શું કરે. એના જવાબમાં આ કોલાહલ જોવા મળે છે. ફિઝિયોલોજી એટલે કે આ પ્રકારનું શારીરિક હલનચલન એ માનસિક સ્થિતિમાં તાત્કાલિક ફેરફાર લાવવાનું સૌથી અસરકારક સાધન છે. હું હંમેશા એવું ઈચ્છું છું કે મારા સેમિનારમાં હાજરી આપનારા લોકો ચોક્કસ પરિણામલક્ષી ફાયદો મેળવી શકે, તેમના જીવનમાં સુંદર પરિવર્તન લાવી શકે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને પ્રસન્ન માનસિક સ્થિતિમાં હોય. અને આ માનસિક સ્થિતિમાં પહોંચાડવા માટે ફિઝિયોલોજીમાં આ પ્રકારનો ફેરફાર કરવો સૌથી અસરકારક નીવડે છે. ફિઝિયોલોજીની અસર એટલી પ્રબળ હોય છે કે જો તમે તમારા શરીરને ચેતનવંતું બનાવી દો તો તમારું મન પણ આપોઆપ તરવરાટ ભર્યું થઈ જશે. વળી ખૂબી એ વાતની છે કે શરીરને ગતિમાન લાવવાની માનસિક સ્થિતિમાં આ ફેરફાર ખૂબ ઝડપથી આવે છે. આપણા શારીરિક હલનચલન સાથે આપણા મન સામે થતી આંતરિક રજૂઆત દ્રઢપણે જોડાયેલી છે. શરીર અને મન જાણે કે એકાકાર છે. તમે તમારો ઉઠવા બેસવા કે ચાલવાની પદ્ધતિ બદલો તો તમારી માનસિક સ્થિતિમાં આપોઆપ ફેરફાર આવે છે, કારણ કે તે પદ્ધતિ બદલવાથી આસપાસની પરિસ્થિતિની તમારા મન સામે થતી રજૂઆત બદલાઈ જાય છે. તમને એવો સમય યાદ છે જ્યારે તમે સાવ હતાશ થઈ ગયા હતા કે તમે હતાશાને કારણે તદ્દન નખાઈ ગયા હતા? શરીરમાં સહેજ કળતર થતું હતું અને એક પ્રકારની આળસ જેવું લાગતું હતું. હવે જરા એ પણ યાદ કરો કે જ્યારે તમે થાકેલા ન હો, એકદમ તાજામાજા અને ઉત્સાહથી થનગનતા હો, ત્યારે તમને ઉપર જણાવેલી એકે શારીરિક તકલીફો નડે છે? જવાબ નકારમાં જ હશે. હકીકતમાં આપણી શારીરિક પ્રતિક્રિયાઓ બદલીને આપણે આપણા મન પર કાબુ મેળવી શકીએ છીએ. બસ એકવાર તેનું મહત્વ સમજાઈ જાય તેટલું જ જરૂરી છે. વળી શરીર અને મન એકબીજા ઉપર આધારિત હોવાથી આ મુદ્દો સામાન્ય કરતાં વધુ મહત્વનો છે. જ્યારે તમે શારીરિક સ્વસ્થતા ગુમાવો છો ત્યારે તમારું મન પોઝિટિવિટી ખોઈ બેસે છે. સાજાસમા શરીરની વ્યક્તિ એકદમ ખુશ મિજાજમાં હોય છે. એનો અર્થ એ થયો કે આપણા મનમાં ઇમોશનલ ચેન્જ લાવવામાં ફિઝિયોલોજી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તમારી મનોસ્થિતિ એકદમ સ્વસ્થ હશે ત્યારે તમારું શરીર એના તરવરાટથી જ આ વાત જાહેર કરી દેશે. અને જ્યારે માનસિક સ્થિતિમાં કંઈક પરિવર્તનની જરૂર હશે તો તે પણ ફિઝિયોલોજીના પરિવર્તન વગર શક્ય બનશે નહીં. મનની સ્થિતિને બદલવા માટે મનની સામે થતી આંતરિક રજૂઆત બદલવી જોઈએ. હવે અહીં આપણે બીજી રીતે પરિવર્તન લાવીશું અને તે છે ફિઝિયોલોજીમાં ફેરફાર. તમારે પળભરમાં તમારો મિજાજ બદલવો હોય તો શારીરિક હલનચલનનો ફેરફાર એ એકદમ ઝડપી ઉપાય છે. તમારા શ્વાસની ઝડપ, બેસવાનો પ્રકાર, ચહેરાના હાવભાવ અને શરીરનું અન્ય હલનચલન બદલાશે. તેની સાથે તમારો મિજાજ પણ પલટાઈ જશે. જ્યારે તમે થાકેલા હો છો ત્યારે તમારા ખભા સહેજ ઝૂકી ગયેલા જણાય છે અને શરીરના બધા સ્નાયુઓ ઢીલા થઈ ગયા હોય તેવું વર્તાય છે. શરીરનું આવું વર્તન તમારા મન સામે તમે થાકેલા હોવાની આંતરિક રજૂઆત કરે છે. હવે જો તમે સામાન્ય સંજોગોમાં થાકેલા ન હો છતાં થાક અનુભવો તો તમારા આખા શરીરને એકદમ ઢીલું કરી દો. તમારું મન થાકને આ પ્રકારની આંતરિક રજૂઆતથી ઓળખે છે. તેથી થોડી જ મિનિટોમાં તમારા સુસ્ત વર્તનને ઓળખીને તમારા શરીરમાં થાક લાગ્યો છે તેવી આંતરિક રજૂઆત કરશે. આનાથી ઉલટું તમારા મનને તમે સતત કહેતા રહો
કે તમે એકદમ સ્ફૂર્તિ અનુભવો છો, તમને થાક લાગ્યો જ નથી અને શરીરના સ્નાયુઓ તરવરાટ અને શક્તિથી ભરપૂર છે, તો તમારા મન સામે આ જ પ્રકારની આંતરિક રજૂઆત થશે અને તમે ખરેખર થાકના બદલે ઉત્સાહ અનુભવશો. તમારા ફિઝિયોલોજી અને તમારા મનની પરસ્પર અસર તમે નજરે જોઈ શકશો. ફિઝિયોલોજી બદલીને મનને ઉત્સાહિત પણ બનાવી શકાય અને આળસુ પણ બનાવી શકાય. અગાઉના એક પ્રકરણમાં તંદુરસ્તી પર માન્યતાઓની કયા પ્રકારે અસર થાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આજે વિજ્ઞાનીઓ પણ આ જ વાત પર ભાર મૂકે છે. બીમારી હોય કે તંદુરસ્તી, જીવંતતા હોય કે હતાશા, ખરેખર તો આ બધું પહેલા મનમાં પેદા થાય છે અને તેનું પેદા થવું તે વ્યક્તિની પસંદગી પર આધારિત છે. કદાચ આ પસંદગી તમે જાણી જોઈને ન કરી હોય, પરંતુ નિર્ણય તો તમારા મનનો જ છે, જે અજાણતા જ લેવાઈ ગયો હોય. કોઈ વ્યક્તિ સમજી વિચારીને હતાશ થવાનું પસંદ ન કરે, પરંતુ હતાશા તરફ જઈ રહેલી વ્યક્તિનું ક્યારેક અવલોકન કર્યું છે ખરું? આપણે તો હતાશાને એક માનસિક બીમારી તરીકે ગણીએ છીએ, પરંતુ તેની પાછળના શારીરિક પરિબળો એટલે કે ફિઝિયોલોજીને નકારી શકાય તેમ નથી. હતાશા તરફ જઈ રહેલી વ્યક્તિ હંમેશા નીચું જોઈને ચાલતી જોવા મળે છે. આ રીતે આવી વ્યક્તિ મોટાભાગે પોતાની કાઇનેસ્થેટિક મોડાલિટી વધુ વાપરવાનું શરૂ કરી દે છે. આવા સમયે તે જાત સાથે વાત કરતી વધુ જોવા મળે છે. તેમના ખભા ઝૂકી ગયેલા જોવા મળે છે. ઊંડા શ્વાસ લેવાના બદલે ટૂંકા અધૂરા શ્વાસ લે. અજાણતા તેઓ આ બધું કરે, જેથી આ પ્રકારની ફિઝિયોલોજીને જોઈને તેમના મન સામે એવી જ રજૂઆત થાય કે હવે તેમનાથી કંઈ થઈ શકે તેમ નથી. આ તો એવું જ થયું કે અજાણતા તેમણે નિર્ણય લઈ લીધો કે હવે હતાશ થઈને જ જંપવું છે. હતાશાને આવકારવાનો નિર્ણય લેવાય છે અને તેનું આ પરિણામ છે. જેમ શારીરિક હલનચલનથી હતાશા પ્રગટ કરી શકાય છે, એવી જ રીતે શારીરિક હલનચલન પર ધ્યાન આપીને તમે આપોઆપ આનંદ અને શક્તિનો અનુભવ પણ કરી શકો તેમ છો. વ્યક્તિની શારીરિક અવસ્થા સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલી આ સંવેદનાઓ એટલે જે તે સમયની વ્યક્તિને થતો અનુભવ. આપણે જાણીએ છીએ કે માનસિક સ્થિતિમાં ફેરફાર લાવવા આંતરિક રજૂઆત બદલવી પડે. તમારે અહીં તેના મનમાં ડોક્યું કરીને તે શું વિચારે છે તે જાણવાની કોઈ જરૂર રહેશે નહીં. માત્ર તેનું શારીરિક હલનચલન બદલી નાખો અને વ્યક્તિ આપોઆપ હતાશામાંથી બહાર આવી જશે. તમે ટટ્ટાર ઊભા રહો, તમારા ખભાને એકદમ સીધા રાખો, છાતી ફૂલાવીને ઊંડા શ્વાસ લો, નજર સીધી રાખો, તમારા સ્નાયુઓને એકદમ ચુસ્ત રાખો, તો તમે હતાશ થઈ જ નહીં શકો. તમે ઈચ્છો તો પણ ડિપ્રેશનને આમંત્રી નહીં શકો, કારણ કે તમારી આ પ્રકારની ફિઝિયોલોજીને કારણે તમારા મન સામે અલગ પ્રકારની આંતરિક રજૂઆત થઈ રહી છે અને તમારું મગજ આ ફિઝિયોલોજીને હતાશા સાથે સાંકળવા બિલકુલ તૈયાર નથી. ડિપ્રેશન તરફ જઈ રહેલા લોકો મારી પાસે અવારનવાર આવે અને ફરિયાદ રજૂ કરતા કહે છે કે તેઓ તેમનું કોઈ કામ કરી શકે તેમ નથી. હું તેમને સલાહ આપું કે એકવાર કોશિશ તો કરી જુઓ. તેઓ દ્રઢપણે ઇનકાર કરે ત્યારે હું તેમને કહું, ભલે તમને ન સમજાય, પણ એવી એક્ટિંગ તો કરો કે તમને તે કામ કરતા આવડે છે. માનો કે તમને તે કામ આવડતું હોય તો પણ કઈ રીતે ઊભા હોત, ગુંજાયા વિના કઈ રીતે શ્વાસ લેતા હોત, તમે તે કામ હમણાં જ પૂરું કરી નાખ્યું હોત તો અહીં કેવા ચહેરા સાથે ઊભા હોત. બસ આટલી એક્ટિંગ તો કરો. તેઓ આટલું કરે કે તરત જ તેમને અંદરથી એવો અનુભવ થશે કે આ કામ તેઓ ચોક્કસ કરી શકશે. તમે જોઈ શકશો કે મેં અહીં માત્ર તેમની ફિઝિયોલોજી બદલી છે. અહીં ફિઝિયોલોજી અને માનસિક સ્થિતિ વચ્ચેનો પરસ્પરનો ગાઢ સંબંધ જ જવાબદાર છે. તમે જોઈ શકો છો કે માત્ર ફિઝિયોલોજીના ફેરફારથી 1 સેકન્ડમાં પરિવર્તન લાવી શકાય છે. તમે પોતે પણ આ પ્રયોગ કરી શકો છો. તમને લાગતું હોય કે જે કામ કરવા માટે તમે શક્તિમાન નથી તેવું કોઈ કામ વિચારો અને આ 3 સવાલોના જવાબ આપો. જો તમે આ કામ કરી નાખ્યું હોત તો તમે કેવી રીતે ઊભા હોત, કેવી રીતે વાત કરતા હોત, કેવી રીતે શ્વાસ લેતા હોત. તમારા આ અનુમાન સાથે તમારી ફિઝિયોલોજી બદલાશે, શરીરનું હલનચલન બદલાશે. એકવાર ચકાસી લો કે તમારો ચહેરો, તમારા શ્વાસોશ્વાસ, તમારું હલનચલન એ બધું જ તમારા પેલા અનુમાન સાથે એકરૂપ થઈ ગયું છે કે નહીં. હવે વિચારો કે શું તમે હજુ પણ માનો છો કે તમે પેલું કામ કરી શકો તેમ નથી? મને ખાતરી છે કે તમારું મંતવ્ય ચોક્કસપણે બદલાઈ ગયું હશે. અમારે ત્યાં સેમિનારમાં સળગતા કોલસા પર ચાલવાના પ્રયોગમાં આમ જ બને છે. જ્યારે કોઈ સળગતા કોલસા પર ચાલવા તૈયાર થાય છે ત્યારે તેની પાછળ 2 પરિબળો ભાગ ભજવે છે. તેમના મન સામે કરેલી તેમની આંતરિક રજૂઆત અને તે સમયના તેમના શારીરિક હાવભાવ. આવા લોકો સળગતા કોલસા પર
કોઈ તકલીફ વિના ચાલી શકે છે. કેટલાક લોકો એવાય હોય છે કે આંતરિક રજૂઆત કરતી વખતે જ ભૂલ કરી બેસે છે, એક નેગેટિવ વિચારી બેસે છે, અને પરિણામે જ્યારે તેમનો વારો આવે ત્યારે પેલો થનગનાટ જોવા મળતો નથી. હાથ પગ ઢીલા થઈ ગયા હોય છે. સળગતા કોલસા પર ચાલવાની વાતથી જ કેટલાકને રડવું આવી જાય છે, તો કેટલાક જડ બનીને ઊભા રહે છે, કેટલાકના હાથ પગ અકળાઈ જાય છે. આવા સમયે મારે તેમના ભયને દૂર કરવાનો હોય છે. તે માટે મારે તેમની માનસિક સ્થિતિ પર અંકુશ મેળવવાનો હોય છે. પરંતુ આપણું બધું જ વર્તન અંતે તો મનની સ્થિતિ પર જ આધારિત હોય છે. જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે કોઈ પણ ભયને દૂર કરીને પણ ભલભલા કામ કરી બતાવવાની આપણી તૈયારી હોય છે. ખરું પૂછો તો આગ પર ચાલવાનો પ્રયોગ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના આ બધી જ બાબતો આપોઆપ શીખવી જાય છે. તેઓ જોઈ શકે છે કે માત્ર શારીરિક હાવભાવ પર અને હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ કેટલા સ્વસ્થ રહી શકે છે કે સળગતા કોલસા પર પણ પાર કરી શકે છે. સળગતા કોલસાની ધાર પર આ રીતે પૂતળું બનીને જડાઈ ગયેલા સ્તબ્ધ અથવા રડું થતા આવા લોકોને મારે કઈ રીતે પ્રોત્સાહન આપવું? તમે જાણો છો કે મારી પાસે 2 વિકલ્પો છે. હું એમની સાથે વાતો કરીને તેમના મન સામે તેમણે કરેલી આંતરિક રજૂઆતને ચોક્કસ બદલી શકું. હું તેમને કહું કે તેઓ કલ્પના કરે કે સળગતા કોલસાને હિંમતભેર પાર કરીને પેલી બાજુ પહોંચશે ત્યારે તેમને આ સાહસપૂર્ણ અનુભવ કર્યાનો કેટલો આનંદ થશે. તેઓ આવું વિચારતા થાય તે સાથે જ તેમની માનસિક સ્થિતિ સ્વસ્થ થવા લાગશે. તેમના શારીરિક હાવભાવમાં પરિવર્તન આવવા લાગશે. તેમના શ્વાસોશ્વાસ ઊંડા થશે. ચહેરા પર આત્મવિશ્વાસ આવશે. અને બરાબર એ સમયે હું તેમને કહું કે જાઓ ફટાફટ સળગતા કોલસા પર ચાલીને બતાવો, તો મને ખાતરી છે કે તેઓ તેમનું આ કાર્ય પૂર્ણ કરી શકશે. પરંતુ કેટલીક વાર લોકોએ તેમના મનમાં ભયની અસર હેઠળ નેગેટિવ ચિત્ર ઘણું મોટું કલ્પી નાખ્યું હોય છે. તેથી આંતરિક રજૂઆતને બદલવામાં વધુ સમય જાય તે શક્ય છે, કારણ કે મારે ત્યારે તેમની સબ મોડાલિટી પણ બદલવી પડે. આવા સમયે મારી પાસે બીજો વિકલ્પ રહે છે, તેમની ફિઝિયોલોજીને બદલીને તેમની માનસિક સ્થિતિને સ્વસ્થ બનાવવી. જો હું પહેલી આંતરિક રજૂઆત બદલીને તેમને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરત તો પણ સ્વસ્થ માનસિક સ્થિતિ સાથે તેમનું શારીરિક હલનચલન બદલવાનું જ હતું, તો સીધો એ જ પ્રયત્ન કેમ ન કરું કે તેમનું શારીરિક હલનચલન જ બદલી શકું? તે વ્યક્તિ નજર ઝુકાવીને બેઠી હશે. હું ત્યાં જઈને સૌથી પહેલાં તેને કહીશ કે આંખો ઉઠાવીને સામે નજર કરો. એનો ફાયદો એ થશે કે તે તેમને હતાશા તરફ લઈ જતી કાઇનેસ્થેટિક મોડાલિટીમાંથી બહાર આવીને વિઝ્યુઅલ મોડાલિટીનો ઉપયોગ શરૂ કરશે. આમ થતાં તેમનું રડવાનું બંધ થઈ જશે અને તેમનું વર્તન થોડું કાબૂમાં આવશે. ક્યારેક તમે પોતે પણ અજમાવી જોજો. રડવું આવતું હોય ત્યારે નીચે જોવાને બદલે સીધું જોજો. નમી ગયેલા ખભાને ટટ્ટાર કરજો અને તમારી વિઝ્યુઅલ મોડાલિટી પર ધ્યાન કેન્દ્રિત કરજો. તમે આનાથી તરત જ જાત પર કાબૂ મેળવી શકશો. તમારા બાળકને કંઈક ઈજા થઈ ગઈ હોય અને તે રડતું હોય તો તેની પર પણ આ પ્રયોગ અજમાવી જોજો. રડતા બાળકને ઊંચું જોવાનું કહો. તેનું રડવાનું બંધ થઈ જશે અને ઈજાનું દર્દ પણ ત્યાર પૂરતું તો ઓછું જ થઈ જશે. મારે પેલી હિંમત હારી ગયેલી વ્યક્તિને કહેવાનું રહે કે જો તે આ સળગતા કોલસા પર ચાલી શકે અને પેલે પાર પહોંચી શકે તો તે કેવી ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી ઊભી હશે. તેની માત્ર એક્ટિંગ કરે. આ જ રીતે તેના શ્વાસોશ્વાસ પર કાબુ લેવડાવો અને આત્મવિશ્વાસ સાથે 2-4 શબ્દો બોલવાનું પણ કહું. આવી 2-4 બાબતો કરવાથી તેના મગજને તે સ્વસ્થ હોવાનું એક સિગ્નલ મળે છે અને પરિણામ એ આવે છે કે હજી 2 મિનિટ પહેલા ભાંગી પડેલો તેનો આત્મવિશ્વાસ પાછો આવે છે અને તે સળગતા કોલસા પર ચાલવા માટે તૈયાર થઈ જાય છે. આવા પ્રયોગ માત્ર સળગતા કોલસા પૂરતો મર્યાદિત નથી. આપણને જ્યારે એમ લાગે કે આપણે કોઈ કામ કરી શકવા શક્તિશાળી નથી ત્યારે તેને અજમાવવા જેવો ખરું. ઓફિસમાં બોસની બીક લાગતી હોય કે ઘરમાં કોઈકને કંઈક કહેવું હોય અને તેમ કરતાં ડર લાગતો હોય તો આંતરિક રજૂઆત બદલીને આપણે મનની સ્થિતિ પર કાબૂ મેળવવો અથવા શારીરિક હલનચલન પર ધ્યાન આપીને મનની સ્થિતિ બદલવી. કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે શ્વાસ લેવો કે કેવા મક્કમ અવાજે વાતો કરવી, તે બધું અહીં મહત્વનું છે. જો આટલું કરવામાં આવે તો આપણે તાત્કાલિક રીતે જ જે તે કામ કરવા માટે શક્તિશાળી હોવાની માનસિક સ્થિતિ કેળવી લઈશું અને સ્વસ્થ રીતે આવા પગલાં લઈ શકીશું જે ધાર્યું પરિણામ લાવી બતાવે. આપણે રોજની કસરત સમયે પણ આ મુદ્દો ચકાસી શકીએ. તમે ખૂબ કસરત કરી હોય અને હાંફી રહ્યા હો ત્યારે જો એવું વિચારો કે આજે તો ખૂબ થાક લાગ્યો છે, આજે તો થોડી વધુ કસરત કરી છે, આજે તો પગ દુખવાની શક્યતા પણ ખરી,
તો આ પ્રકારની આંતરિક રજૂઆતથી તમારી ફિઝિયોલોજી તમારા થાકને સમર્થન આપશે, પરંતુ તમે બેસી જવાને બદલે ઊભા રહો અને ધીરે ધીરે તમારા શ્વાસોશ્વાસને સામાન્ય થવા દો, તો 3-4 મિનિટમાં જ તમે સામાન્ય પરિસ્થિતિમાં આવી જશો અને થાકની કોઈ સમસ્યા નડશે નહીં. આંતરિક રજૂઆત અને ફિઝિયોલોજીના ફેરફાર કરીને આપણને થતી અનુભૂતિમાં બદલાવ લાવી શકીએ છીએ, પરંતુ વાત અહીંથી અટકતી નથી. આ 2 પરિબળોની અસર તો આપણા શરીરમાં થતા બાયોકેમિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રોસેસ પણ થાય છે. ડિપ્રેશન દરમિયાન આપણા શરીરના શ્વેત કણો ઘટવાથી રોગપ્રતિકારક શક્તિમાં ભારે ઘટાડો થાય છે. એ સંશોધનો દ્વારા પુરવાર થયું છે. તમે ક્યારેક કિર્લિયન ફોટોગ્રાફર જોયો છે ખરો? કિર્લિયન ફોટોગ્રાફર એટલે એવો ફોટોગ્રાફર જેમાં વ્યક્તિના શરીરની બાયો ઇલેક્ટ્રિકલ એનર્જી જોઈ શકાય છે. વ્યક્તિના મૂડમાં પરિવર્તન આવે, તેની સાથે આ ફોટોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવે છે, કારણ કે શરીર અને મન એકબીજા સાથે એવા અભિન્ન રીતે જોડાયેલા છે કે જો મન તણાવભર્યું હોય તો આખા શરીરમાં ફેલાયેલી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પર તેની અસર પડે છે. જ્યારે મન જોશભર્યું હોય ત્યારે એ કોઈ પણ કરી બતાવવાની ક્ષમતા અનુભવે છે. મેં અત્યાર સુધીમાં જે કંઈ પણ વાંચ્યું કે અનુભવ્યું તે પરથી હું એ સમજી ચૂક્યો છું કે આપણા શરીરની મર્યાદાઓ, પછી તે સારી હોય કે ખરાબ હોય, આપણી ધારણા કરતાં ઘણી ઓછી છે. મન અને શરીર વચ્ચેના ગાઢ સંબંધોને સમજાવતા ઘણા પુસ્તકો ડૉક્ટર હર્બર્ટ બેન્સને લખ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પ્રજામાં જોવા મળતા કેટલાક પ્રચલિત રિવાજો અંગે વાત કરી છે. પોઇન્ટિંગ ધ બોન એક પ્રકારની એવી મેલી વિદ્યા છે કે જેની પર તેનો પ્રયોગ કરવામાં આવે તે કોઈ વિરોધ વગર જાણે સ્વીકાર જ કરી લે છે કે હવે તેનો અંત નિશ્ચિત છે. તે કોઈ મોટી બીમારીનો ભોગ બનશે અને અંતે મૃત્યુ પામશે. ડૉક્ટર બેન્સને 1925માં બનેલા એક બનાવનું વર્ણન કર્યું છે. કોઈ દુશ્મન પોતાની પર આ મેલી વિદ્યાનો પ્રયોગ કરવાનો છે તે વાતથી જ એ વ્યક્તિના હાંજા ગગડી જાય છે. પછી તે વ્યક્તિ જાણે જમીનમાં ખોડાઈ ગયો હોય તેમ સ્થિર બની જાય છે. તે ફાટેલી આંખે પેલા દુશ્મન તરફ સ્થિર થઈને જોઈ રહે છે. દુશ્મને તો તેની તરફ માત્ર એક હાડકું જ તાક્યું હોય છે, પરંતુ તેનો ભોગ બનનાર તો એવો અનુભવ કરે છે કે જાણે તે હાડકામાંથી કોઈ અદૃશ્ય ઝેરી દ્રવ્ય તેની ઉપર ફેંકાઈ રહ્યું છે અને તેનાથી બચવા માટે તે પોતાના હાથ આડા કરી રહ્યો છે. તેના ગાલ બેસી ગયા છે, આંખ હજુ વિસ્ફારિત જ રહી ગઈ છે અને ભયનો માર્યો ચહેરો તરડાઈ રહ્યો છે. એ ચીસ પાડવાનો પ્રયત્ન કરે છે, પણ ગળામાંથી અવાજ બહાર આવતો જ નથી. બસ થોડું પણ ફીણ મોઢામાંથી નીકળે છે કે ધ્રુસતો પડી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે. થોડી વારમાં ભાનમાં આવે છે ત્યારે જાણે પોતાના મૃત્યુ પર શોક મનાવતો હોય તેમ વિલાપ કરવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તેનું મૃત્યુ થાય છે. અત્યાર સુધીના મારા વાંચનમાં આવેલું આ સૌથી ભયાનક વર્ણન છે, પરંતુ એ સ્વયં સ્પષ્ટ છે કે વ્યક્તિની માન્યતા અને તેની શારીરિક ક્રિયાઓ શું કરી શકે છે. ખરું પૂછો તો પેલી વ્યક્તિએ માત્ર એની સામે એક હાડકું તાક્યું હતું. એને કોઈ અડ્યું પણ નહોતું, તેની પર કોઈ જીવલેણ હુમલો પણ નહોતો થયો. છતાં આ મેલી વિદ્યાની માન્યતા અને તેના આધારે તેના શરીરમાં અને મનમાં એટલી નેગેટિવિટી ભરી દીધી કે જે તેને શારીરિક હલનચલનમાં પણ દેખાયું અને અંતે તે વ્યક્તિને મૃત્યુ સુધી પહોંચાડી દીધો. તમે શું એવું માનો છો કે આ પ્રકારનો પ્રયોગ એ ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ પૂરતો જ સીમિત હશે? આ પ્રકારના ઉદાહરણો આપણી આસપાસ પણ ઠેર ઠેર જોવા મળે છે. બેન્સને તેમના પુસ્તકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના ડૉક્ટર જ્યોર્જ એલ એન્જેલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે દુનિયાભરના અખબારોમાંથી અણધાર્યા સંજોગોમાં થયેલા તત્કાળ મૃત્યુ અંગેના સમાચાર એકઠા કર્યા છે અને તેનો અભ્યાસ કર્યો છે. દરેકના મોતમાં એક જ કારણ જોવા મળ્યું કે ભોગ બનનાર વ્યક્તિ પર બહારથી તો કોઈએ હુમલો કર્યો નથી, પરંતુ તે વ્યક્તિ પોતાની જ નેગેટિવિટીનો ભોગ બની જતી. જાત સાથે વાત કરતી વખતે કે આંતરિક રજૂઆત કરતી વખતે તેણે સતત નેગેટિવ વિચારોનો હાથ ઝાલી રાખ્યો હતો. આખરે તે વ્યક્તિને અત્યંત એકલતા અને નિસહાયતા સાલવા લાગી. જે રીતે પેલો મેલી વિદ્યાનો ભોગ બનેલો ઓસ્ટ્રેલિયન તડપીને મૃત્યુ પામ્યો, તે જ રીતે આ સૌ પણ ટૂંક સમયમાં અચાનક મૃત્યુનો ભોગ બન્યા. એક વાતનું મને ઘણું આશ્ચર્ય થાય છે. શરીર અને મન વચ્ચેના આવા સુમેળભર્યા સંબંધના કારણે જ્યારે એકની નેગેટિવિટીની અસર બીજા પર પડે છે ત્યારે એટલી ભયાનક હાલત થાય છે. તેવા તો અનેક કિસ્સાઓ વાંચવામાં આવે છે. જેમ કે પોતાના જીવનસાથીના મૃત્યુ બાદ કોઈ વ્યક્તિ જીજીવિષા ખોઈ બેસે છે, જીવનમાંથી રસ ઉડી જાય છે અને પ્રવૃત્તિહીન થઈ જાય
તેવું તો સાંભળ્યું છે, પરંતુ શારીરિક હલનચલનના પોઝિટિવ ઉપયોગથી મનને સ્વસ્થ રાખવાની વાત ક્યારેય ગંભીરતાથી ચર્ચાઈ નથી, અથવા તો મનની સ્વસ્થતાની મદદથી શરીરના કોઈ પણ ભારે રોગ પર કાબુ મેળવ્યો હોય તેવી વાતોને મહત્વ મળ્યું નથી. મને અહીં નોર્મન કજિન્સનો કિસ્સો યાદ આવે છે. એનેટોમી ઓફ એન ઇલનેસ નામના તેમના પુસ્તકમાં તેમણે કઈ રીતે પોતાની શારીરિક બીમારી પર કાબુ મેળવ્યો એનું આશ્ચર્યજનક વર્ણન છે. ખરું પૂછો તો તેમણે બીમારીને હસી કાઢી અને છુટકારો મેળવ્યો. ખડખડાટ હાસ્ય દ્વારા તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો. તેમના ઉપચારની પદ્ધતિ જ એ હતી કે ગમે તેમ કરીને સતત હસતા રહેવું. આ માટે તેમણે કોમેડી ફિલ્મો, પુસ્તકો અને ટીવી શોનો સહારો લીધો. સતત હસતા રહેવાને કારણે તેમના મન સામેની આંતરિક રજૂઆત બદલાઈ ગઈ. મનને સિગ્નલ મળ્યા કે બધું બરાબર છે. આ કારણે જે રોગમાંથી સાજા થવાની આશા નહીવત હતી તે રોગને તેમણે મૂળમાંથી કાઢ્યો. આ ઉપચારની અસર એટલી ઝડપી હતી કે તેઓ તે જ રાતથી સારી રીતે સૂવા લાગ્યા. દિવસ દરમિયાનનું તેમનું દર્દ ઓછું થતું ગયું અને દિવસે દિવસે તંદુરસ્ત થવા લાગ્યા. આ અંગે કજિન્સે લખ્યું છે, હું મારી બીમારીમાંથી શીખ્યો છું કે માનવ મગજ અને માનવ શરીરને નવસર્જન પામવાની શક્તિ પર ક્યારેય શંકા ન કરવી. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ બહાર આવીને ખીલી શકવા માટે આપણું જીવન શક્તિમાન છે. દુનિયા આજ સુધી આ સંજીવની શક્તિને પારખી શકી નથી. જોકે આ અંગે તો હવે ઘણા સંશોધનો પણ થવા લાગ્યા છે અને તેમના તારણો કજિન્સના આ અનુભવને સમર્થન આપે છે. આપણા ચહેરાના હાવભાવ કઈ રીતે આપણી સંવેદનાઓને અસર કરે છે તેની પર પણ અભ્યાસ થયો છે. તેમના સંશોધનોનો વિષય એ છે કે આપણે જ્યારે આનંદમાં હોઈએ છીએ ત્યારે આપણા ચહેરાના સ્નાયુઓ પર તેની અસર જોવા મળે છે. તેથી આપણે માનીએ છીએ કે આપણે જ્યારે સારી લાગણીઓ અનુભવીએ ત્યારે હસીએ છીએ. ખરેખર હકીકત તેમ હોતી નથી. વાસ્તવમાં હસવાથી આપણા શરીરમાં એવા બાયોકેમિકલ ફેરફાર થાય છે કે જેના કારણે આપણા મગજ તરફ જતા લોહીના જથ્થામાં વધારો થાય છે. મગજને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને તેના કારણે મગજના ન્યુરોટ્રાન્સમીટરને ઉત્તેજના મળે છે. આ કારણે આપણને આનંદનો અનુભવ થાય છે. અન્ય લાગણીઓ સાથે પણ કંઈક આ જ પ્રકારનો સંબંધ છે. જ્યારે ભય કે અન્ય કોઈ નેગેટિવ લાગણીઓ હોય તો આ જ પ્રક્રિયા ઉલટા ક્રમમાં થાય છે. વિલિયમ શેક્સપિયર કહે છે કે આપણું શરીર એક બગીચો છે અને આપણી ઈચ્છાઓ માળી છે. આપણા ચહેરાના લગભગ 80 સ્નાયુઓ છે. તે લોહીના પ્રવાહના નિયમનનું કાર્ય સંભાળે છે. આ રીતે મગજને મળતા લોહીના પ્રવાહનું નિયમન પણ કંઈક અંશે તેમના જ કાબૂમાં છે. 1907માં એક પેપર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ફ્રેન્ચ ફિઝિશિયન ઇઝરાયેલ વેમ્બમે જણાવ્યું હતું કે ચહેરાના હાવભાવ જ મનુષ્યની લાગણીની અનુભૂતિને બદલવાનું કામ કરે છે. આજે અન્ય સંશોધકો તેમની વાતનું સમર્થન કરે છે. સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાયક્રિયાટિસ્ટ પ્રોફેસર ડોક્ટર પોલ એકમેન જણાવે છે કે આપણે જાણીએ છીએ કે જો તમે કોઈક સંવેદના અનુભવો તો તેની ઝલક તમારા ચહેરા પર દેખાઈ આવે છે. હવે જાણવા મળ્યું છે કે આથી ઉલટું પણ સત્ય છે. તમે તમારા ચહેરા પર જે લાગણી લાવશો તે જ અનુભવી શકશો. જો તમે તમારા દર્દ પર હસશો તો તમને અંદર દર્દ નહીં થાય. જો તમે દયામણું મોં રાખીને બેસો તો તમે એવી જ લાગણી અનુભવશો. આ જ સિદ્ધાંતના આધારે અપરાધીઓ લાઈ ડિટેક્ટરને પણ છેતરી જાય છે. અમે વર્ષોથી NLP ટેકનિક દ્વારા આ જ બધી બાબતો લોકોને જણાવતા આવ્યા છીએ. હવે આજે એને વૈજ્ઞાનિક આધાર મળી રહ્યો છે. આ પુસ્તકમાં તો એવું ઘણું છે જેને સમય જતાં આ રીતે વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળશે, પરંતુ તમારા માટે તો આ બધું આજે એકદમ સરળ બની ગયું છે. જે લોકો આવતીકાલે જાણશે તે તમે આજે જ જાણી રહ્યા છો. તેથી પરિણામ પણ વહેલું પામી શકો તેમ છો. મેં આપણા મન અને શરીર વચ્ચેની એકરૂપતા વિશે આટલી બધી વાતો કરી. કેટલાક લોકો તો ત્યાં સુધી કહે છે કે એક સારું જીવન જીવવા માટે તમારે માત્ર અને માત્ર તમારા શરીરની પૂરતી કાળજી લેવાની થશે. જો આટલું કરવામાં આવશે તો તમારું મન તો આપોઆપ સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવાનું જ છે. તમે તમારા શરીર પાસેથી જેટલું સારું કામ કઢાવતા રહેશો તેટલો સહકાર આપવા માટે તમારું મન તો તૈયાર જ બેઠું હશે. મોશે ફિલ્ડનક્રીસ્ટની આ જ થિયરી છે. એક સુંદર જીવન જીવવા માટે સારા વિચારો જોઈએ. મોશે માને છે કે આપણા શારીરિક હલનચલન પર કાબૂ મેળવીને આપણે આપણા વ્યક્તિત્વ, માનસિક સ્થિતિ તથા આપણા મગજની સઘળી ક્રિયાઓને શ્રેષ્ઠ સ્તર પર લઈ જઈ શકીએ છીએ. આમ માત્ર કાઇનેસ્થેટિક સ્તરે
કામ કરીને મોશે એ પ્રકારનું શારીરિક હલનચલન શીખવે છે જે આપણને તંદુરસ્ત મનની પણ સરપ્રાઇઝ ગિફ્ટ આપે છે. એના કહેવા અનુસાર શારીરિક હલનચલનની પોઝિટિવ અસરો આપણા જીવનની ક્વોલિટી પર પણ પડે છે. આપણી ફિઝિયોલોજીમાં અમુક ચોક્કસ ફેરફાર કરી નવસર્જન કરવાની તેમની આ કલ્પના ખરેખર અનોખી અને અદ્ભુત છે. અહીં બીજો એક મુદ્દો પણ અગત્યનો છે. તે છે વ્યક્તિનું શારીરિક હલનચલન અને તેની મનોસ્થિતિ વચ્ચેની એકરૂપતા. જો હું અત્યારે તમને ભારપૂર્વક કહી રહ્યો હોઉં પરંતુ વ્યક્ત કરતી વખતે મારા અવાજમાં બિલકુલ વજન વર્તાય નહીં કે મારા ચહેરાના હાવભાવ કે મારી બોડી લેંગ્વેજ પણ મારી વાતને ભારપૂર્વક રજૂ કરતા ન હોય તો મારી વાત સાચી હોવા છતાં તમારા મન પર તેની કોઈ છાપ નહીં પડે, કારણ કે તેની રજૂઆત જ અધૂરી થઈ છે. મૂળ વાત એ છે કે મારી ફિઝિયોલોજી અને મારું મન એકરૂપતા દર્શાવતા નથી. તમને પોતાને પણ આવો અનુભવ થતો હશે જ્યારે તમને કોઈએ કહેલી વાત સાચી લાગતી હોય છતાં તમારું મન એને માનતું ન હોય. શક્ય છે કે એ વાત રજૂ કરનારની બોડી લેંગ્વેજ એ વાતની સાથે મેળ ન ખાતી હોય. જેમ કે કોઈ વ્યક્તિ એમ કહી દે કે તે કોઈને કોઈ જવાબદારી સંભાળી લેશે, પરંતુ આમ કહેતી વખતે ન તો એના શરીરમાં તરવરાટ દેખાયો હોય કે ન તો ચહેરા પર ઉત્સાહ દેખાતો હોય. એટલે તમારા કાન ભલે તેના શબ્દો સાંભળી લે પરંતુ તમારું મન એને સ્વીકારશે નહીં, કારણ કે તમારા મને એ વાત પારખી લીધી છે કે સામી વ્યક્તિની વાણી અને હાવભાવ વચ્ચે એકરૂપતા નથી. તેના શબ્દો કંઈ કહી રહ્યા છે અને તેની બોડી લેંગ્વેજ કંઈક બીજું જ વ્યક્ત કરી રહી છે. સામાન્ય રીતે આવી એકરૂપતાનો અભાવ ત્યારે જોવા મળે છે જ્યારે આપણું મન કોઈ પ્રકારની મૂંઝવણમાં હોય અને શું કરવું તે બાબતે સ્પષ્ટ ન હોય. આવી એકરૂપતાનો અભાવ દિશાહીનતા તરફ લઈ જાય તો પછી બીજી તરફ એકરૂપતા પોતે નિશ્ચિત દિશા અને સફળતા તરફ દોરી જાય છે. તમે એ અનુમાન જરૂર લગાવી શકશો કે સફળતા મેળવનારી વ્યક્તિ આ પ્રકારની શારીરિક અને માનસિક એકરૂપતા ધરાવતી હશે. પોતાના નિશ્ચિત લક્ષ્ય તરફ આગળ વધતી વખતે તેને તેના તન અને મન તરફથી સુમેળભર્યો સહકાર સાંપડતો હશે. હવે જરા આ જ બાબતને બીજી તરફથી નિહાળો. તમારા સંપર્કમાં હોય અને જેમનું વર્તન તમને આ પ્રકારે એકરૂપતા ભર્યું લાગતું હોય એવી 3 વ્યક્તિઓને અને આ પ્રકારની એકરૂપતા ન દેખાતી હોય એવી 3 વ્યક્તિઓને યાદ કરો. મને ખાતરી છે કે તમે યાદ કરેલી પહેલી 3 વ્યક્તિઓ તેમના ક્ષેત્રમાં સફળ હશે, જ્યારે બીજી 3 વ્યક્તિઓ આવી સફળતા નહીં મેળવી શકી હોય. એટલું જ નહીં, પહેલી 3 વ્યક્તિઓની સરખામણીમાં તેમની પર્સનાલિટી પણ મર્યાદિત જ રહી હશે. આ પ્રકારની એકરૂપતા વ્યક્તિના પોતાના ઘડતર અને વિકાસ માટે પણ બહુ મોટો ભાગ ભજવે છે. જ્યારે હું મારા સેમિનારમાં બોલતો હોઉં ત્યારે મારા શબ્દો, મારો ચહેરો, ચહેરાના એક્સપ્રેશન, મારો અવાજ, મારા હાથ પગ બધું જ એક સરખા જુસ્સાના લયમાં કામ કરે છે. પરિણામે મારા મગજને એક ચોક્કસ સિગ્નલ મળે છે કે મારે કેટલી બધી અસરકારકતાથી કામ કરવાનું છે. મારું મન પણ તે જ પ્રકારે રિસ્પોન્સ આપે છે. તમે અત્યારે કહો હા આ કામ થવું જ જોઈએ, પણ તમારા શરીરમાં કોઈ પ્રકારનો તરવરાટ કે જુસ્સો ન બતાવો તો તમારા મગજને તેનાથી શું સંદેશો મળશે? માત્ર અવાજ સંભળાયો છે, બાકી કંઈ ચેતન નથી. શરીરનું એકેય અંગ હલ્યું પણ નથી. મગજ મૂંઝાઈ જશે કે ખરેખર એ કામ કરવા માટે તૈયાર થવાનું છે કે નહીં. જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય બરાબર ન હોય ત્યારે લાઇટ ઝબૂકે પણ કંઈ દેખાય નહીં, એવી સ્થિતિ ઊભી થશે. જરા વિચારો કે મોરચે જવા માટે સૈનિકને આહવાન આપતી વખતે જનરલ આવા શબ્દો કહે ખરા? જ્યાં ઘૂસણખોરી ચાલે છે તે તરફ ફુરસદે જતા લટાર મારી લેજે. જનરલનો અવાજ કેવો હોય? તૂટી પડો. બસ તમારે હવે આ જ અવાજમાં તમારા મગજને સંદેશ આપવાનો છે, હું આ કામ કરીને જ જંપીશ. પછી કૂદકો મારીને ઊભા થઈ જાઓ અને ટટ્ટાર શરીર સાથે કામ કરવા આગળ વધો. તમારા સ્નાયુઓ તંગ હશે, ચહેરા પર આત્મવિશ્વાસભર્યું સ્મિત હશે અને ચાલમાં તેજી હશે. હવે તમને આ કામ કરતા કોઈ રોકી શકશે નહીં, કારણ કે અત્યારે તમારા તન અને મનમાં એકરૂપતા જોવા મળે છે. જો તમારા શબ્દો અને ફિઝિયોલોજી તાલમેલમાં ન હોય તો ખાતરી સાથે ન કહી શકાય કે તમે તે કામ કરી જ શકવાના છો. આપણે શરીર અને મનની આ એકરૂપતા શીખવા માટે પણ મોડેલિંગનો પ્રયોગ અજમાવી શકીએ. જે તે સમયે વ્યક્તિ પોતાના મગજના કયા ભાગનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ વર્તન કરે છે તે મોડેલિંગ દ્વારા શોધી શકાય છે. જેઓ શરીર અને મનની એકરૂપતા ધરાવતું વર્તન કરતા હોય તેમને આપણે મોડેલ ગણીશું. તમે પણ તેમની જેમ જ તન મનથી
એક થઈને અસરકારક રીતે પ્રભાવ જમાવવા માંગો છો. તેથી જો તમે તેમની ફિઝિયોલોજીની સારી રીતે નકલ કરી શકશો તો આપોઆપ એમનું મગજ કઈ રીતે વિચારી રહ્યું છે તેનો ખ્યાલ તમને આવી શકશે. આમ તમે પણ તેમની જેમ જ શરીર અને મનની એકરૂપતા મેળવી શકશો. તમે આવી એકરૂપતા કેટલા સમય સુધી જાળવી શકો છો? તમે સતત આ એકરૂપતા જાળવીને વર્તન કરી શકો છો કે નહીં? આ બધા પ્રશ્નો પર પણ ધ્યાન આપતા રહો તે જરૂરી છે. અત્યારે તો તમારી આસપાસ તમને જે વ્યક્તિનું વર્તન એકરૂપતા ધરાવતું લાગે તેને શોધી કાઢો અને તેમની જેમ જ વર્તવા લાગો. તેમને તમારી સામે બેસાડી તેમનું અવલોકન કરો અને નકલ કરો. મારા સેમિનારમાં આ પણ એક મહત્વની પ્રવૃત્તિ છે. અહીં આ પ્રકારના શારીરિક હલનચલનની નકલ દ્વારા સામી વ્યક્તિની માનસિક સ્થિતિ સુધી પહોંચી શકાય છે. તે વાતની પ્રતીતિ કરવામાં આવે છે. તમે પણ એકાદ વાર આ પ્રયોગ કરી જુઓ. તમે કોઈ એક વ્યક્તિને પસંદ કરીને કોઈ ખાસ બનાવની યાદ તાજા કરવાનું તેને કહો. તેને તે અનુભવ ફરીથી લેવાનો હોય તે રીતે વર્તવાનું રહેશે, પરંતુ તેણે તમને તેના અંગે કંઈ જણાવવાનું નથી. તમારે તે વ્યક્તિનું અવલોકન કરવાનું છે. તેના હાથ, પગ, વળાંકો, ચહેરાના એક્સપ્રેશન, સ્નાયુઓ તંગ છે કે ઢીલા છે, ચહેરા પર કેટલો તણાવ છે, એ બધી જ બાબતોની નોંધ કરવાની છે અને પૂરેપૂરી નકલ કરવાની છે. તેની આંખના હાવભાવ અને કીકીનું હલનચલન નોંધવાનું છે. વળી શ્વાસોશ્વાસ કઈ ઝડપે ચાલે છે તે પણ જોવાનું છે અને તમારે પણ તે જ રીતે તેનું અનુકરણ કરવાનું છે. તમારે તેની એટલી આબેહૂબ નકલ કરવાની છે કે જોનારને એમ જ લાગે કે જાણે એક બિંબ છે અને બીજું પ્રતિબિંબ. આને મોરોરિંગ પણ કહેવાય છે. તમે જ્યારે આટલી આબેહૂબ નકલ કરી શકશો ત્યારે આપોઆપ તેના જેવી જ માનસિક સ્થિતિ પણ મેળવી શકશો. એટલે કે એ સમય તે જે અનુભવતો હશે એવું જ તમે અનુભવશો. તમે શું અનુભવો છો તેને ધ્યાનથી નોંધી લેજો. આ જ રીતે આ પ્રવૃત્તિના અંતે પેલી વ્યક્તિને પણ કહેવામાં આવશે કે આ પ્રવૃત્તિ દરમિયાન એણે શું અનુભવ્યું અને તેના મનમાં કેવા વિચારો ચાલતા હતા. આ રમતના અંતે તમારી યાદીને પેલી વ્યક્તિની યાદી સાથે સરખાવી જોશો તો તમને આશ્ચર્ય થશે કે એમાં 80 થી 90% સમાનતા જોવા મળશે. કેટલાક લોકો આવા હોય છે જે આ રીતે નકલ કરતી સમયે આટલા એકરૂપ થઈ જાય છે કે સામી વ્યક્તિ જે મનોમન જોઈ રહી હોય છે તે આ લોકો પણ જોઈ શકે છે. અહીં આપણે ખરેખર તો શું કર્યું? જે રીતે સામી વ્યક્તિએ પોતાના મનને સૂચનાઓ આપી તે અનુસાર તેનું શારીરિક હલનચલન થયું. તે જ રીતે આપણે તે હલનચલનનું અનુકરણ કર્યું. એટલે આપણે તે વ્યક્તિના મન સુધી પહોંચી ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે મારા સેમિનારમાં માત્ર 5 મિનિટની તાલીમ બાદ લોકો સફળતાપૂર્વક આ રીતે નકલ કરી શકે છે. તમે પણ પહેલી નહીં તો બીજી વાર સફળ થશો જ. અને ત્યારે તમે જોઈ શકશો કે જો તમે કોઈ ગુસ્સાવાળી વ્યક્તિની નકલ કરી હશે તો તમારા મનમાં પણ ગુસ્સો પ્રગટશે. જો દુઃખીની નકલ કરી હશે તો તમારા મનમાં પણ દુઃખ પ્રવેશશે. અને જો ખુશખુશાલ વ્યક્તિની નકલ કરી હશે તો પ્રસન્નતાનો અનુભવ થવા લાગશે. તાજેતરના સંશોધન પણ આ વાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ટેકો આપે છે. ઓમની મેગેઝિનમાં પ્રકાશિત અહેવાલ મુજબ કેટલાક સંશોધકોએ શોધી કાઢ્યું છે કે દરેક શબ્દ સાથે એને અનુરૂપ એક લાક્ષણિક ઇલેક્ટ્રિકલ પેટર્ન મગજમાં ઉપસે છે. મિસુરી યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ન્યુરોફિઝિયોલોજિસ્ટ ડોનાલ્ડ યાર્ક અને શિકાગોના સ્પીચ થેરાપિસ્ટ ટોમ જેમ્સને એમના સંશોધનમાં જણાવ્યું છે કે અમુક પ્રકારની લાગણીઓની પેટર્ન દરેક વ્યક્તિમાં સરખી જ જોવા મળી છે. એક પ્રયોગમાં તો તેમણે એ પણ સાબિત કર્યું છે કે આ પ્રકારની પેટર્ન અલગ અલગ ભાષા બોલતા લોકોમાં પણ એક સરખી જ જોવા મળી છે. હાલમાં કમ્પ્યુટર આ પેટર્નને ઓળખવાનું કામ કરી રહ્યું છે. જો આ કામ થઈ જાય તો વ્યક્તિ પોતાના મનમાં કંઈક વિચારતી હોય, હજુ એક શબ્દ મોંમાંથી બહાર નીકળ્યો પણ ન હોય, છતાં કોમ્પ્યુટર તેના મનની વાત જાણી શકશે. એના આધારે કોમ્પ્યુટર સામે બેઠેલી અન્ય વ્યક્તિ પેલી વ્યક્તિના મનને કડકડાટ વાંચી શકશે. જે રીતે આપણે મિરરિંગ એટલે કે નકલ કરવામાં ચમત્કાર જોયો એવો જ ચમત્કાર અહીં પણ જોવા મળશે. એવું પણ જોવા મળ્યું છે કે દુનિયાના સમર્થ મહાનુભાવોની ફિઝિયોલોજી, તેમની અમુક અદાઓ, ગળામાંથી ઘૂંટાઈને નીકળતો અવાજ કે અમુક નિશ્ચિત શારીરિક ખાસિયતોમાં પણ કંઈક વિશેષ તત્વ હોય છે. તમે જ્હોન એફ કેનેડી, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કે ફ્રેન્કલિન રૂઝવેલ્ટમાંથી કોઈકને પણ પસંદ કરી લો. પછી તમે તે પાત્રને
મોડેલ ગણીને તેમનું અનુકરણ કરવા લાગો. અહીં આપણે તેમની ફિઝિયોલોજી એટલે કે તેમના શારીરિક હાવભાવ અને છટાની વાત કરીએ છીએ. તમે આ લોકો જેવું આબેહૂબ અનુકરણ કરી શકો તો તમે પણ તેમના મન સુધી પહોંચી શકશો અને સાથે સાથે એ લોકોની જેમ તમારા મગજના હિસ્સા સુધી પહોંચી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો. અહીં માત્ર તેમના એકાદ બે ફોટાથી કામ ચાલશે નહીં. બની શકે તો તમારે એમની જૂની વિડીયોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તમારે તેમના ચહેરાના એક્સપ્રેશન, બોલવા ચાલવાની છટા, ઉઠવા બેસવાનો અંદાજ, વાણીના આરો અવરો અને શ્વાસોશ્વાસ આ સગડાનું અનુકરણ કરવું પડશે. બની શકે તો તેમના જેવો અવાજ કાઢવાનો પણ પ્રયાસ કરી શકો છો. ખરું પૂછો તો તેમની ફિઝિયોલોજીની અસર મનમાં કયા ખૂણા સુધી પડે છે તે તપાસવાની આ કવાયત છે. તમે એ પણ જોઈ શકશો કે આ સામર્થ્યવાન મહાપુરુષો તેમના જીવનમાં શરીર અને મનની કેટલીક એકરૂપતા ધરાવતા હતા. તેમનું મન જે કહેતું તેમના શબ્દોમાં તે જ પડઘાતું અને તેમની દરેક અદા આ શબ્દોને બળ આપવાનું કામ કરતી. જો તમે તેમની નકલ કરતી વખતે આ એકરૂપતા બતાવી શક્યા હશો તો તમારા મગજે પણ એ જ સંદેશો ઝીલ્યો હશે, જે સંદેશો જે તે સમયે તેમણે તેમના મગજને આપ્યો હશે. જેમ કે જોશભેર વક્તવ્ય આપતી વખતે આવેગથી તમારા રૂવાડા ઊભા થઈ જશે, પરંતુ જો તમે એવી આબેહૂબ નકલ કરવામાં નિષ્ફળ ગયા હશો તો તમારું શરીર કંઈક અલગ હાવભાવ દર્શાવતું હશે અને મોં કંઈક અલગ શબ્દો બોલતું હશે. ધારો કે તમે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને તમારા મોડેલ ગણ્યા છે. જો તમે તેમની જેમ જ વક્તવ્ય આપવાનું શરૂ કરો અને તેમના જેટલા જ મક્કમ અવાજે બોલી શકશો તો જોશભેર વક્તવ્ય આપતી વખતે તમે પણ તેમના જેટલા જોમજુસ્સા અનુભવશો. જે નેતૃત્વની શક્તિ અને સમાનતાની ભાવના તેમના મનમાં હતી તે જ ભાવના તમે પણ તમારા મનમાં પ્રગટતી અનુભવશો. આપણે કંઈક અંશે આ પ્રકારનો અનુભવ જ્હોન એફ કેનેડી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા કોઈક મહાપુરુષનું પુસ્તક વાંચીને પણ અનુભવતા હોઈએ છીએ, કારણ કે તે વખતે આપણે તેમના પર તેમના મન સામેની આંતરિક રજૂઆતથી પરિચય મેળવી રહ્યા હોઈએ છીએ. મિરરિંગની જેમ ફિઝિયોલોજી દ્વારા મનનો પરિચય મેળવવો તે મનને વાંચવાની એક બીજી પદ્ધતિ છે. શું તમે તમારી અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢવા માંગો છો તો તમારી આસપાસ એવા લોકોને પસંદ કરો જેમના માટે તમને ભારોભાર સન્માન છે. તેમના શારીરિક હલનચલન અને એક્સપ્રેશનનું અનુકરણ કરવા લાગો તો તેઓ જે માનસિક સ્થિતિ અનુભવતા હશે તે સ્થિતિ સુધી તમે પણ પહોંચી જશો અને તેમના જેવા અનુભવો માનસિક રીતે અનુભવી શકશો. તમે જ્યારે મોડલ પસંદ કરવા નીકળો ત્યારે કોઈ ડિપ્રેશનમાં હોય તેમને તો મોડલ નહીં જ બનાવો. તમે એવા જ મોડલ પસંદ કરશો જેમના જેવા થવાનું તમે ઈચ્છો છો. તેમ કરવાથી તમે વધુ સંભાવનાઓ, વધુ પસંદગીઓ અને વધુ અનુભવો મેળવી શકશો, કારણ કે હવે મગજના એવા ભાગોને તમે જાણી શક્યા છો જેનાથી આજ સુધી તમે અજાણ હતા. મારા એક સેમિનારમાં એક નાનો બાળક આવ્યો હતો. તે શારીરિક રીતે એટલો ઢીલો અને આળસુ જેવો જણાતો હતો કે શરૂઆતમાં કોઈ રીતે અમે તેને વધુ સારી સ્થિતિમાં લાવી ન શક્યા. અમને પછીથી જાણ થઈ કે એક અકસ્માતમાં તેના મગજમાં ઈજા થવાથી કેટલોક ભાગ કામ કરતો બંધ થઈ ગયો છે. મેં તેને કહ્યું કે તે મને મોડલ માનીને મોડલિંગ કરી બતાવે. તેને પોતાના મગજનો અમુક હિસ્સો કામ કરી શકે તેમ છે તેની જાણકારી જ નહોતી, પણ આ રીતે મારું મોડેલિંગ કરવાનું કહીને હું તેને તે સ્થિતિમાં લઈ આવ્યો હતો. હવે તે મારી જેવી મજબૂત માનસિક સ્થિતિમાં પહોંચી રહ્યો હતો. સેમિનાર પૂરો થયો ત્યારે તેની આસપાસના લોકો પણ તેને ઓળખી શકે નહીં એવું જબરદસ્ત પરિવર્તન તેનામાં આવી ગયું હતું. અન્યના શારીરિક હલનચલનનું અનુકરણ કરીને તે અન્યની સ્વસ્થ અને સહજ માનસિક સ્થિતિ સુધી પહોંચ્યો હતો. હવે તેની પાસે વિચારો, સંવેદનાઓ તથા કાર્ય કરવા માટે તદ્દન નવી પસંદગીઓ મળી રહી હતી. જો તમને આંતરરાષ્ટ્રીય કક્ષાના દોડવીરોની માન્યતાઓ, માનસિક એકરૂપતા અને ફિઝિયોલોજી જણાવી દેવામાં આવે તો શું તમે તેના જેવું જ પરિણામ મેળવી શકશો? એનું મોડેલિંગ કરીને તેના જેવા દોડવીર બની શકશો? ના, આ તો જરા અઘરું છે, કારણ કે અહીં તમે તેની માત્ર માનસિક સ્થિતિ સાથે તાલમેલ મિલાવ્યા છે, પરંતુ વર્ષોથી મહેનતથી તેણે પોતાના શરીરને દોડ માટે તૈયાર કર્યું છે. એવું શરીર તમારી પાસે નથી. વળી વર્ષોની પ્રેક્ટિસના કારણે દોડતી વખતે જે ચોક્કસ સંદેશાઓની આપલે તેના મગજમાં થાય છે તે પણ તમારી પાસે નથી. અમુક સ્ટ્રેટેજી શારીરિક વિકાસ પણ માંગે છે. તમે કેક બનાવતી વખતે શેફનું સારામાં સારી રીતે અનુકરણ કરો, પરંતુ એના જેવું ઓવન તમારી પાસે ન હોય તો તમારી કેક તેના કેક જેવી સરસ બનશે નહીં.
એટલો ફાયદો થશે કે આ એક ઉણપની બાત કરતાં તમારી પાસે હવે તે વાનગી બનાવવાની પદ્ધતિ આવી ગઈ છે. મોડેલિંગના ફાયદાઓ લેવા માટે તમારે મોડેલિંગ પાસે સારો એવો સમય આપવો જોઈએ. એ પછી વાત કરીશું. શારીરિક હલનચલન અને એક્સપ્રેશન બાબતે સભાન થવાથી તમારી પાસે પસંદગીઓ વધશે. લોકો નશો કરે છે, ડ્રગ્સ લે છે અને સિગરેટ પીવે છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓ પોતાની માનસિક સ્થિતિમાં કંઈક ફેરફાર લાવવા માંગે છે. આ પ્રકારમાં આપણે એ જ વાતો કરી છે કે માનસિક સ્થિતિમાં ફેરફાર લાવવા માટે આપણને આપણું શરીર કઈ રીતે મદદરૂપ બની શકે. ચહેરાના હાવભાવ બદલવાથી અને શરીરને અમુક ચોક્કસ રીતે હલાવવાથી તમે તાત્કાલિકપણે તમારી માનસિક સ્થિતિ બદલી શકો છો. નશો કરવાથી જે પરિણામ મળશે તે હાનિકારક હશે, પણ અહીં કોઈ નશા વગર તમે તમારી ઈચ્છિત પ્રસન્ન માનસિક સ્થિતિ મેળવી શકો છો અને શરીરને બિલકુલ નુકસાન પહોંચાડતા નથી. દરેક સાયબરનેટિક લૂપમાં જેની પાસે સૌથી વધુ પસંદગી હશે તે જ વ્યક્તિ સૌથી વધુ અંકુશમાં હશે. ફ્લેક્સિબિલિટી તે દરેક વસ્તુનું સૌથી મોટું પોઝિટિવ પાસું છે અને જ્યાં વધુ પસંદગીઓ હશે ત્યાં ફ્લેક્સિબિલિટી વધુ હશે. હવે તમે જ્યારે પણ કંઈક ઉત્સાહથી છલોછલ વ્યક્તિને જુઓ ત્યારે તેમને મોડલ બનાવીને તેમને અનુસરવાનું શરૂ કરી દેજો. તમને નવા વિચારોનો પરિચય થશે, નવી શક્યતાઓ વિચારી શકશો અને નવી પસંદગીઓ કરી શકશો. હવે એ જોઈએ કે શરીરને આટલું ચુસ્ત રાખવામાં ખોરાક શું ભાગ ભજવે છે.